શું નામ બેન તમારું? મારું નામ મંજુ છે. ઘરની પરિસ્થિતિ કઈ રીતની છે? હા દુબળી છે બાપા, જો લેટે નથી, પછી ખાવા કઈ ધાન નથી અમારે, અને માંગવા વહી જાવ બે છોકરા લઈને. હા હું કામ તો અત્યારે તમે આ રોટલી ને રોટલા બનાવો છો તે કઈ રીતનું લાવેલા છો? અમે માંગવા ગયા હતા છોકરા લઈને કામળો થી દાણા લાવી, હું 500 પાલી ઘઉં લાવી, 500 પાલી બાજરો લાવી, ત્યાં બે દવણું કરીને આ છોકરાને ખવડાવું છું. આ દળનું છે? હા દવણું છે, જોવો ને. અને તમારે કેટલા બાળકો છે? મારે 3 દીકરા છે, પણ આ ખાવા ના મળતું એટલે મેં બહાર રાખું છું. એમ કઈ ગરીબ સ્થિતિ છે, બાપા દવાખાને દાખલ, કાયમ બાટલા ચડાવવા જાય છે. અત્યારે શું થયું એને ઓલા કીટલ્યું ખરાબ થઈ ગયું એમ કે છે ડોક્ટર બે. હવે કીટલ્યું બે ખરાબ થઈ ગયું, એમાં પેશાબ હાથે વસૂટી ગયું છે. એ બંધ ના રહેતો એટલે એ બહુ બીમાર પડી ગયા છે. છોકરા કેટલું ભણે? છોકરા કે ભણવા આમાં ક્યાં છે, ભણવા જવાનું બે નાના ભણવા જતા હતા પેલા, પણ એકનો હાથ ભાંગી ગયો તે પછી તા પાછું વેકેશન પડ્યું. હવે પછી બાપા કઈક વેકેશન ખુલ્લે એટલે ભણવા મોકલી દેવાય આમ બેને. હા ભણવા. તમારે શું વધારે મદદની જરૂરિયાત છે? અમારે કરિયાણું જોવે છે બાપા, છોકરા ભૂખ્યા રાખીને એટલે બારગામ મોકલી દીધો. એક મોટા છોકરાને બેન ના ઘરે મોકલી દીધો છે. પછી એક છોકરો એને બાપા ને દવાખાને જાય બાટલા ચડાવવા. પછી એક નાનો છે માંગવા વયો જાય ગામમાં. અત્યારે જો ગામમાં વયો ગયેલો છે રોટલા લેવા, ક્યાંક ને ક્યાંક મળી જાય તો ઠેલીમાં રોટલા લઈને વહી આવે બપોરે. તો મેં કીધું હું રોટલી કરું છું બટા, લાવ. મેં કીધું આ દાણા લાવી થી માંગીને કામળો થી, હું